કેટલીકવાર શરીરના જુદા જુદા ભાગોમાં પાણીથી ભરાયેલી ફોલ્લીઓ દેખાય છે. આપણે સામાન્ય રીતે તેને એલર્જી અથવા ફંગલ ચેપ માની લઈએ છીએ, પરંતુ તમને જણાવી દઉં કે શરીર પર દેખાતા નાના નાના પાણી ભરેલી ફુલ્લીઓ હર્પીસ ઝોસ્ટરના લક્ષણો હોય છે, જેને શિંગલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ત્રીઓને આ રોગ થવાનું સૌથી વધુ જોખમ રહેલું હોય છે અને આ રોગ વાયરસને કારણે થાય છે, જેના કારણે ત્વચા પર પીડાદાયક ઘા દેખાય છે. હર્પીસ મોટે ભાગે નબળી રોગપ્રતિકારક શક્તિ, ઈજા થવી, તણાવ, હાઈ બ્લડ પ્રેશર, વાયરલ ચેપ અથવા તાવ વગેરેને કારણે થઈ શકે છે. હર્પીસ ક્યારેક તમારા ચહેરા પર, હાડકાં પર ક્યાં તો પછી શરીર પર કોઈ પણ જગ્યાએ થઈ શકે છે. ઘણા લોકોને આંખોની નજીક પણ તે થાય છે. આ ખીલને કારણે ત્યાંની ત્વચા ખૂબ જ સંવેદનશીલ બની જાય છે. તેને સ્પર્શ કરવાથી પણ દુખાવો થાય છે. આ ઉપરાંત આ ખીલમાંથી પાણી પણ નીકળતું રહે છે, જેના કારણે દર્દીને દુખાવો, બળતરા, ઝંઝણાહટ અને ખંજવાળ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તમને જણાવી દઉં કે 55 વર્ષની ઉંમર પછી મોટાભાગના લોકોને ઝોસ્ટાવેક્સ નામની રસી આપવામાં આવે છે, જેના કારણે આ રોગ થવાનું જોખમ ઘટી જાય છે. હર્પીસ ઝોસ્ટર સામાન્ય રીતે 2 થી 3 અઠવાડિયામાં સારું થઈ જાય છે. હર્પીસની સમસ્યાથી છુટકારો મેળવવાની જો વાત કરીએ તો એન્ટીબેક્ટેરિયલ દવાઓ આપવામાં આવે છે તેની સારવાર તરીકે, પરંતુ તમે ચાહો તો ઘરેલું ઉપચારો પણ અપનાવી શકો છો, જેમ કે મધમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સિડન્ટ્સ ગુણધર્મો હોય છે, જે આવી સમસ્યાઓ થવા પર જો તે ફુલ્લીઓ પર લગાવવામાં આવે તો તે હર્પીસની પ્રભાવિત વિસ્તાર પર લગાવો તો તે ફુલ્લીઓ દૂર થઈ શકે છે અને બળતરામાં પણ તમને રાહત મળી શકે છે. બેકિંગ સોડામાં પાણી ઉમેરીને પેસ્ટ બનાવો, ત્યારબાદ તેને રૂની મદદથી અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો, એટલે કે જ્યાં તમને ફુલ્લીઓ થઈ હોય તેના પર લગાવો. આનાથી પણ તમને રાહત મળશે. ચંદનમાં ઠંડકની અસર હોય છે, જેના કારણે તે હર્પીસની બળતરા ઘટાડવામાં મદદ કરશે અને તેને સારી પણ કરશે. આ માટે ગુલાબજળમાં ચંદન ઘસીને તે વિસ્તાર પર લગાવો. આનાથી તમને ચોક્કસ ફાયદો થશે. એલોવેરા જેલ ઔષધીય ગુણોનો ભંડાર હોય છે અને તે હર્પીસથી છુટકારો મેળવવામાં ખૂબ જ અસરકારક હોય છે. આ માટે અસરગ્રસ્ત વિસ્તાર પર એલોવેરા જેલ રોજ લગાવો. મુલેઠી પણ હર્પીસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે અસરકારક સાબિત થઈ શકે છે. ઓલિવ ઓઇલમાં પણ એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે, જે હર્પીસની સમસ્યાને સારું કરવામાં તમને ફાયદો આપશે. જ્યારે તમે નાહવા જાઓ ત્યારે ડોલમાં થોડું મીઠું નાખી દો અને આવા પાણીથી રોજ નાહવાથી હર્પીસની સમસ્યા પર તમને ફાયદો મળશે. હર્પીસ પર બરફના ટુકડા પણ લગાવી શકો છો, જેથી કરીને તે જલ્દીથી મટી જાય છે. આની માટે કાપડમાં બરફના ટુકડા નાખીને પછી જ લગાવો. ધ્યાન રાખો કે હર્પીસની ઉપર, આ ફુલ્લીઓ પર તમારે સીધું બરફ નથી ઘસવાનું. આ ઉપરાંત હર્પીસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે આહારનું યોગ્ય ધ્યાન રાખવાનું છે, જેમ કે શક્ય તેટલું વધારેમાં વધારે પ્રવાહી લિક્વિડ વસ્તુઓનું સેવન કરો. દરરોજ ફણગાવેલા ખોરાકનું સેવન પણ કરો. તમારા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજીઓનો સમાવેશ કરો. મગફળી, ચોકલેટ અને બદામ વગેરેથી આ સિચ્યુએશનમાં તમારે દૂર રહેવાનું છે. ઓઇલી અને મસાલેદાર ખોરાકથી પણ દૂર રહો અને ખાંડથી આ સમયે બચીને રહો. તો આ ઉપરાંત તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો.